સ્વામિનારાયણના સંતો પ્રત્યે જેને નફરત હોય તે આ વિડીયો જરૂર જુઓ. આજે તમારું હૃદય પરિવર્તન થશે અને જેને પ્રેમ હોય તે તો ખાસ જુઓ. વધારે પ્રેમ અને મહિમા થશે. આ પ્રસંગ સાંભળી આજે આંખમાં આંસુ ન આવે તો કહેજો. એકવાર મુક્તાનંદ સ્વામી સંત મંડળ સાથે જઈ રહ્યા હતા. એવામાં બે અનાડી બાવાઓ આળા ફાટ્યા. સંતોને જોયા અને એમાં પણ મંડળના મુખ્ય સંત મુક્તાનંદ સ્વામીને જોઈને ગાળો દેતા દેતા મારઝૂડ કરવા માંડ્યા. મુક્તાનંદ સ્વામી સંપ્રદાયના વડીલ અને ભગવાન જેવા સંત. આવા સંતને માર પડતો જોઈને નાના સાધુ અદ્વૈતાનંદ સ્વામીનું લોહી ઉકળી ઉઠ્યું. અને માર તો અદ્વૈતાનંદ સ્વામીને પણ પડતો હતો, પણ આવા સિદ્ધ સંતને પોતાને માર પડે એની ચિંતા નહોતી. પણ ગુરુ મુક્તાનંદ સ્વામીને માર પડે છે તે વાત સહન ન થઈ. પણ સ્વામિનારાયણ ભગવાને કીધું હતું કે અપમાન અને તિરસ્કાર સહન કરજો, એટલે તેઓ ગુરુ વચને બંધાયેલા હતા. તોય અદ્વૈતાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીને કહે છે, સ્વામી, એકવાર મને આજ્ઞા આપો. મારે આ બાવાઓને અડકવાની પણ જરૂર નથી. ખાલી એક મંત્ર બોલું તો આ બંનેના માથા સામસામે નારિયેળની જેમ અથડાઈને ફૂટી જાય. બાવાઓના હાથથી માર ખાતા ક્ષમાસાગર સંત મુક્તાનંદ સ્વામી કાંઈ ન બોલ્યા. માત્ર એક નજરે અદ્વૈતાનંદ સ્વામી સામે જોઈ રહ્યા અને તેમણે ભાન કરાવ્યું કે તમે કોના સાધુ છો અને તમારું વ્રત શું છે. અને હવે આ બાવાઓ સંતોને મારી મારીને થાકી ગયા અને ત્યાંથી ચાલ્યા ગયા. પછી ગુરુ મુક્તાનંદ સ્વામી અદ્વૈતાનંદ સ્વામીને કહે છે કે સાધુરામ, આજે તમે આ બાવાઓને મારવાનો સંકલ્પ કર્યો, માટે હવે આવતીકાલે તમારે ઉપવાસ કરવો પડશે. અને એવું જ બન્યું. ગુરુ આજ્ઞાથી અદ્વૈતાનંદ સ્વામીએ ઉપવાસ કર્યો. લો બોલો, એક તો પોતાની કઈ ભૂલ નહીં અને પ્રાયશ્ચિત માટે ઉપવાસ તો પેલા બાવાઓએ કરવાનો. પણ સંતો કોઈનું ખરાબ થાય એવો સંકલ્પ પણ કરે તો તેમને ઉપવાસ કરવા પડે. આવા સંતોને જેમ ફાવે એમ બોલવામાં કોઈનો જીવ કેમનો ચાલતો હશે? ખેર, જેને સંતોની ઊંચાઈ સમજાય તેને જે પ્રસંગનો ભાર પડે, બાકીનાને પથ્થર પર પાણી. આપણે તો હરિભક્તો સાથે વાત કરીએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને રોજ આવા સત્સંગના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને અમને ફોલો કરી લેજો. સૌને જય સ્વામિનારાયણ.